વડોદરા શહેરના કમાટીબાગ ખાતે ઝૂમાં પ્રાણી પક્ષીઓને ગરમીથી બચાવવા પાણીનો છંટકાવ પણ કરવામાં આવ્યો છે. ધીમા પગલે ઉનાળાની ગરમીનો વાવર પણ શરૂ થઈ ગયો છે અને આગામી સપ્તાહે આ ગરમીનો પારો 42 ડિગ્રી વટાવે તેવી શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે. અસહ્ય ગરમીના કારણે તમામ ઘરો અને ઓફિસોમાં એસી ચાલુ રાખવામાં આવતા હોય છે. ત્યારે સયાજી બાગમાં પશુ પક્ષીઓને ઠંડા પાણીનો છંટકાવ કરીને રાહત આપવામાં આવી રહી છે. ગરમીથી પશુ પક્ષીઓને રક્ષણ આપવા માટે દિવસમાં 2 થી 3 વખત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને વાઘ, સિંહ, દીપડા જેવા પ્રાણીઓને પણ પાણીનો છંટકાવ કરીને ગરમી સામે રક્ષણ આપવામાં આવી રહ્યું છે અને રીંછ જેવા પ્રાણીઓ પાસે બરફની પાટો મૂકીને ઠંડક આપવામાં આવી રહી છે. પક્ષીઓના પિંજરા ઉપર સૂકા તારસા મૂકીને રક્ષણ પણ આપવામાં આવ્યું છે. અત્યારે નોંધનીય છે કે છેલ્લા એક સપ્તાહથી 40 ડિગ્રી ઉપર ગરમીનો પારો છે. સતત વધી રહેલી ગરમીમાં પશુ પક્ષીઓની હાલત કફોડી બની રહી છે. આગામી દિવસોમાં ગરમીનો કેર વધે તેવી શક્યતાઓ પણ છે. ત્યારે કમાટીબાગના સત્તાવાળાઓ દ્વારા પશુ પક્ષીઓને રક્ષણ આપવા માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.